ખબર છે, આપણી આજની ફાસ્ટ પેસ લાઈફમાં ઘણીવાર એવું લાગે કે પ્રોબ્લેમ્સ બહુ નવા છે, પણ શું એવું બની શકે કે એના સોલ્યુશન્સ સદીઓ જૂના હોય? ચાલો આજે એક એવા જ પ્રાચીન જ્ઞાનના ખજાનામાં ડૂબકી મારીએ જે આજે પણ આપણને રસ્તો બતાવી શકે છે. આ વાક્ય પર જરા ધ્યાન આપો. પહેલીવાર સાંભળવામાં થોડું અજીબ લાગે નહીં? પણ સાહેબ, આ જ તો ચાણક્યની ખૂબી છે. એમનું ખાલી એક વાક્ય આપણને આપણા સંબંધો અને આપણી સુરક્ષા વિશે નવેસરથી વિચારવા પર મજબૂર કરી દે છે. ચાલો આ વિચારની ઊંડાઈમાં ઉતરીએ. તો સવાલ એ છે કે આ ચાણક્ય હતા કોણ? કોઈ હવામાં વાતો કરનારા આદર્શવાદી ફિલોસોફર નહીં. ના, એ હતા એકદમ પ્રેક્ટિકલ સ્ટ્રેટેજિસ્ટ. એમની વાતો જમીની હકીકત પર આધારિત હતી. એમણે દુનિયા જેવી હતી બરાબર એવી જ જોઈ અને એના આધારે જ પોતાના નિયમો બનાવ્યા. ચાણક્યની દુનિયામાં એન્ટ્રી કરવાનો પહેલો નિયમ શું છે? તમારી આસપાસ કોણ છે એને બરાબર ઓળખો. કોણ મિત્ર છે, કોણ દુશ્મન છે અને કોણ એવા છે જે દેખાય છે કંઈક અલગ અને હોય છે કંઈક બીજું. ચાલો આ છુપાયેલા જોખમોને સમજવાની કોશિશ કરીએ. તો આ મૂર્ખ મિત્ર અને શાણા દુશ્મનમાં ફરક શું છે? ચાણક્ય કહે છે કે આખી ગેમ છે ને એ અનુમાનની છે, પ્રેડિક્ટેબિલિટીની છે. એક હોશિયાર દુશ્મન શું કરશે એનો આપણે અંદાજ લગાવી શકીએ છીએ, કેમ કે એ લોજિકથી ચાલશે. પણ એક મૂર્ખ મિત્ર, એ ક્યારે, ક્યાં અને કેવી રીતે ભૂલ કરીને આપણને નુકસાન પહોંચાડશે એનો કોઈ જ ભરોસો નથી. એટલે જ અજાણ્યા દોસ્ત કરતાં જાણીતો દુશ્મન વધુ સારો. અને આ વાત ખાલી મિત્રો અને દુશ્મનો પૂરતી જ નથી હો. ચાણક્યનું કહેવું છે કે ખતરો તો ગમે ત્યાંથી આવી શકે છે, ખાસ કરીને એવી જગ્યાઓથી જે આપણી સૌથી નજીક હોય. એમનો આ શ્લોક આવા જ એક સ્પષ્ટ ભય તરફ ઇશારો કરે છે. ચાણક્ય તો સીધી 4 વસ્તુઓને મોત બરાબર ગણાવે છે: દુષ્ટ જીવનસાથી, દગાબાજ મિત્ર, ઉદ્ધત નોકર અને સાપવાળા ઘરમાં રહેવું. હવે આજના સમયમાં આનો મતલબ શું થાય? એ જ ટોક્સિક સંબંધો, બિઝનેસમાં એવા પાર્ટનર્સ જે પીઠ પાછળ ઘા કરે, કે પછી એવી સિસ્ટમ જે અંદરથી જ ખોખલી હોય. આ એવા ખતરા છે જે બહારથી નહીં પણ અંદરથી આપણને ખતમ કરી નાખે છે. તો આ બધી વાતોનો નિચોડ શું નીકળે છે? સિમ્પલ. તમારી આસપાસના લોકો અને પરિસ્થિતિઓ પર આંખ બંધ કરીને ભરોસો ન કરો. સતર્ક રહો. કારણ કે ચાણક્ય મુજબ જોખમને ઓળખવામાં જરા પણ મોડું કરવું એ સીધા જ મુસીબતને આમંત્રણ આપવા જેવું છે. ઓકે, તો આપણે જોખમોને ઓળખતા શીખ્યા, પણ માની લો કે બધું જ દાવ પર લાગ્યું છે, એકદમ ક્રાઇસિસની સિચ્યુએશન છે. ત્યારે બચાવવો શું જોઈએ? સંપત્તિ, સંબંધો કે પછી પોતાને? ચાણક્ય પાસે આનો પણ એકદમ ક્લિયર કટ જવાબ છે. એમનો આ શ્લોક છે ને, એ જાણે સંકટ સમય માટેની એક ગાઈડબુક છે. એ આપણને આપણી પ્રાથમિકતાઓનો એક કઠોર પણ એકદમ લોજિકલ ક્રમ બતાવે છે. આ ક્રમ જુઓ, એકદમ ક્રિસ્ટલ ક્લિયર છે. પહેલાં પત્ની માટે ધનનો ત્યાગ કરો. એનાથી પણ આગળ પોતાની રક્ષા માટે ધન અને પત્ની બંનેનો ત્યાગ કરો. અંતિમ સત્ય શું છે? તમારું પોતાનું અસ્તિત્વ. કારણ કે જો તમે જ નહીં રહો તો બાકી કોઈ પણ વસ્તુનો કોઈ અર્થ નથી. સેલ્ફ પ્રિઝર્વેશન એટલે કે આત્મસંરક્ષણ સૌથી ઉપર છે. અને એટલે જ ચાણક્ય સંપત્તિને બહુ ભાવ નથી આપતા. એ સાફ કહે છે કે લક્ષ્મી ચંચળ છે, આજે અહીં છે તો કાલે બીજે. એને પકડી રાખવાનો કોઈ મતલબ નથી. તમારી અસલી સંપત્તિ તો તમારું પોતાનું જીવન છે, બાકી બધું તો ખાલી એક સાધન છે. તો આમાંથી આપણે શું સમજવાનું છે? એ જ કે સાચી સિક્યોરિટી બેંક બેલેન્સ કે મિલકતથી નથી આવતી. એ તો અંદરથી આવે છે. તમારી પોતાની સુખાકારી અને તમારું અસ્તિત્વ એ જ તમારો સૌથી મોટો પાયો છે, જેના પર બાકી બધું ટકેલું છે. અત્યાર સુધી આપણે જોખમો અને બચાવની વાત કરી, પણ હવે આપણે ચાણક્યના જ્ઞાનના સૌથી આશ્ચર્યજનક અને કદાચ સૌથી પાવરફુલ પાસા પર આવીએ છીએ. અને એ છે એવી જગ્યાઓ પરથી પણ મૂલ્ય શોધી કાઢવાની કળા જે આપણને કોઈ આશા જ ન હોય. આ શ્લોક આપણી આખી વિચારસરણીને જ ચેલેન્જ કરે છે. એ આપણને શીખવે છે કે સોર્સ એટલે કે કોઈ વસ્તુ ક્યાંથી આવી રહી છે એ ભલે ગમે તેટલું ખરાબ કે અયોગ્ય લાગે, પણ તેની અંદર રહેલા મૂલ્યને પારખવું જોઈએ. જરા ઉદાહરણો પર નજર તો નાખો. ઝેરમાંથી અમૃત લઈ લો, ગંદકીમાંથી સોનું લઈ લો, નીચલા વર્ગના વ્યક્તિ પાસેથી જ્ઞાન મેળવી લો અને બદનામ કુળમાંથી ગુણવાન પત્ની શોધી લો. આ શું બતાવે છે? એ જ કે ચાણક્ય માટે ક્યાંથી આવ્યું એના કરતાં શું આવ્યું એ વધુ મહત્વનું હતું.
ક્વોલિટી એના સોર્સ કરતાં હંમેશા ઉપર હોય છે. આ જે વિચાર છે ને એને જ કહેવાય શુદ્ધ વ્યવહારવાદ એટલે કે પ્રેગ્મેટિઝમ. આ વિચારધારા કહે છે કે કોઈપણ વસ્તુ, વિચાર કે વ્યક્તિનું મૂલ્ય એના દેખાવ કે મૂળથી નહીં પણ તેની ઉપયોગિતાથી નક્કી થાય છે. જો કોઈ વસ્તુ કામની છે તો એ મૂલ્યવાન છે. વાત પૂરી. આનો મતલબ સાફ છે. આપણે આપણા પૂર્વગ્રહોને સાઈડ પર મૂકવા પડશે. જ્ઞાન કોણ આપી રહ્યું છે એના કરતાં જ્ઞાન શું છે એના પર ફોકસ કરવું પડશે. વસ્તુ ક્યાંથી મળી એના કરતાં વસ્તુ શું છે એ પારખવું પડશે. પાત્ર નહીં પણ મૂલ્ય, શિક્ષક નહીં પણ શીખ. આ જ ચાણક્યનો અંતિમ સંદેશ છે. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. આજની દુનિયામાં જ્યાં આપણે દેખાવ અને પોઝિટિવિટીને આટલું બધું મહત્ત્વ આપીએ છીએ, ત્યાં ચાણક્યના આ કડક અને વાસ્તવવાદી વિચારોનું શું સ્થાન છે? શું આ સદીઓ જૂનું જ્ઞાન આજે પણ એટલું જ પ્રાસંગિક છે? આ સવાલનો જવાબ કદાચ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે.